ભાજપના નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ ધડુકના સન્માન સમારોહમાં જિગીસા પટેલે હાજરી આપી હતી। ત્યારે એક મહત્વનું નિવેદન પણ આપવામાં આવ્યું હતું। ત્યારે તેમણે સ્ટેજ પરથી રમેશભાઈને અભિનંદન આપવાની સાથે રાજકીય સંગઠનને સૂચ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। ત્યારે જિગીસા પટેલે જણાવ્યું હતું કે સમાજ અને જનતા હવે જાગૃત છે, ગુંડાઓને ટિકિટ ના મળે અને સંગઠનમાંથી આવા તત્વોને બહાર રસ્તો બતાવવામાં આવે તેવી લોક લાગણી છે તે દર્શાવી હતી। રમેશભાઈ દ્વારા કરવામાં આવેલી નિઃશુલ્ક યાત્રાઓ અને જનસેવાની પ્રશંસા છે તે કરવામાં આવી હતી। ત્યારે વધુમાં રમેશભાઈના પુત્ર પર થયેલા હુમલાને વખોડી કાઢતા તેમણે આશ્વાસન આપ્યું હતું કે ગોંડલની જનતા અને મહિલા શક્તિ તેમની પડખે છે। કાર્યક્રમના અંતે જય સરદારના નાર સાથે તેમણે પોતાની સમાજની એકતા અને અન્યાય સામેની લડતને વેગ આપ્યો હતો। સમસ્ત લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમામ લોકોને મારા જય શ્રી કૃષ્ણ, જય માં ખોડલ, જય બોજલરામ, જય સરદાર। આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ રમેશભાઈ ધડુકને બીજેપીની અંદર બહુ સારું એવું પદ મળ્યું છે। ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે એની નિમણૂક કરવામાં આવી છે, એટલે આપણે અહીંયા શુભેચ્છાઓ પાઠવવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ। પરંતુ હું રમેશભાઈ ધડુકને સન્માનની સાથે એક જવાબદારી આપવા માંગુ છું અને આપ સૌની સાથે આ વાત શેર પણ કરવા માંગુ છું। રમેશભાઈ, પહેલા તો તમે જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યાર સુધીની જે જવાબદારી નિભાવી હતી એની અંદર ગોંડલની અંદર સંગઠનમાં હોદ્દા આપવાથી લઈને ટિકિટ વહેંચણી સુધીની તમામ કામગીરી તમે કરી છે, ખૂબ સારી રીતે કરી છે। પરંતુ હવે કાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટીએ તમને જ્યારે આ જવાબદારી આપી છે ત્યારે મારી અને અહીંયા બેઠેલા સમસ્ત પાટીદાર સમાજના માતાઓ બહેનો વડીલોની તમામની એવી લાગણી અને માંગણી છે કે તમે હવે સંગઠનની અંદર જે ઓલા બુટલેગરો અને માફિયાઓ જે બધા છે ને એને વીણી વીણીને બહાર કાઢજો અને એના માટે ટિકિટો ન લઈ આવતા એના માટે ટિકિટો એવી મારીના સમાજની તમામની માંગણી છે, ગોંડલની જનતાની માંગણી છે। બીજું મારે તમને એ કહેવું છે રમેશભાઈ કે તમે આવા પ્રયત્નો પહેલા પણ કર્યા હતા અને ઘણા ખૂબ સારા કાર્યો કરે છે રમેશભાઈ। લોકોને કહેવાય ને માતાઓ બહેનોને કથાનું રસપાન કરાવવું, ફ્રીમાં તમે તદ્દન આમ કહેવાય તદ્દન ફ્રીમાં તમે લોકોને લઈ જાઓ છો, તીર્થ યાત્રાઓ કરાવો, ખૂબ જ સારા કામ કરો છો। અને આની પહેલા તમે એક વખત પ્રયત્ન કર્યો તો આવા ગુંડાઓને ભગાડવાનો, પણ મને જ્યાં સુધી આ લોકોએ કીધું છે ત્યાં સુધી તમારા દીકરા ઉપર છરીનો હુમલો થયો હતો, તમારા દીકરા ઉપર છરીનો હુમલો થયો